અત્યારે વસંતના દિવસો, ઘરમાં જ વ્રજ, ઠાકોરજીને અત્યારે સૂક્ષ્મ ખેલ, ભગવાનના રૂપમાં તળેલો મેવો છે, સૂકો મેવો છે, લીલો મેવો છે, એ બધું ધરાવીએ. આપણે હોળીમાં હોળી રમતા હોય તો ધાણી ને ગોળ ને ખજૂર ને ખાતા હોઈએ છીએ ને. એમાં 40 દિવસ મોહે રંગ મેં રંગ દે સાંવરિયા. આ 40 દિવસ રંગાઈ ગયા તો રંગાઈ ગયા, નહીતર પાછા કોરા ને કોરા આખો વરસ. આ 40 દિવસ એટલે જ રાખ્યા છે કે 365 દિવસમાં 325 દિવસ તો ભલે મારો સેવક, હું તારો સ્વામી, પણ આ 40 દિવસ કોઈ સ્વામી નહીં કે કોઈ સેવક નહીં. સખ્ય ભાવ, સખ્ય ભાવમાં સૌથી વધુ આનંદ. જો નાના હોઈએ ને સ્કૂલમાં હોય તો આપણે શું કહીએ, મારી બેનપણીને ઘરે જાઉં છું. કોલેજમાં આવીએ ને કાંઈ તકલીફ થઈ હોય, કોઈ યાર પ્રેમ થઈ ગયો હોય તો સૌથી પહેલાં કોને કહીએ? આપણી ફ્રેન્ડને કહીએ. સગાઈ થાય અને પહેલી વાર મળવા જઈએ તો બધી વાતો કોને કહીએ? આપણી ફ્રેન્ડને, એટલે સખીને. જે ખબર આપણા ઘરમાં કે આપણા સગાવાલાને કે આપણા મા બાપને ન ખબર હોય, બધી ખબર આપણી ફ્રેન્ડને હોય. એવી રીતે આ 40 દિવસ ઓલું બધું લૌકિક, આ બધું અલૌકિક. આમાં તમે કીર્તન જુઓ બધાય તો દરેકનો ભાવ એવો છે. મને તો સખી એવી જગ્યાએ લઈ જાય ને જ્યાં મારો તનનો તાપ બુઝાવે. તન એટલે ઊંધા અર્થમાં નથી લેવાનો. ઠાકોરજીને મળવાની એવી વિરહાગ્રહ. 10 વર્ષ પહેલા તમને ખબર હોય ને તો આપણે સાયન્સ સિટી ગયા હતા સત્સંગમાં, તો એક બેન આવ્યા હતા, તો એ 10 વર્ષથી મૌન વ્રત હતો. મેં કીધું વાહ, આપણામાં તો આવું હોય નહીં, પણ તમને વંદન. એ કે એને એટલી બધી આખા શરીરે બળતરા થાય છે, કેટલા ડોક્ટર બદલાવ્યા, કેટલું સ્કિનનું બધું કરાવડાવ્યું, કેટલા બધા રિપોર્ટ કરાવ્યા, બોમ્બે બતાવ્યું, અમેરિકા બતાવ્યું, પણ કાંઈ. એટલે એ બેન એવું કીધું, જે એની બેનપણી હતી એને, કે હું મૌન વ્રત લઉં છું. 10 વર્ષ પહેલા એણે લીધું હતું, અત્યારે તો એને 20 હશે. કે મને જે શરીરમાં બળતરા થાય છે તો હું આખો દિવસ જેને જોઉં ને, મને ઓળખતું હોય કે ના ઓળખતું હોય, પાડોશમાં સગાવાલમ કોઈ, તમારી પાસે આ બળતરાની કોઈ દવા છે? એ મારાથી સહન ન થતું, હવે હું હળગી જાઉં છું અંદરથી. મને પગના નખથી તે માથા સુધી બળતરા થાય છે, મારા વાળ પણ બળે છે, મને એટલી બળતરા થાય છે. હવે મને, અને દિવસમાં શિયાળો હોય તો 10 વાર ઠંડા પાણીથી નાય. એના લીધે કાયમ એને કફ રહે. આટલા ઠંડા પાણીથી નાય, આટલો કફ રહે. નાતા હોય તો એને ઠંડા પાણીએ નાતા હોય તો એટલી બળતરા થાય. એટલે એ બેન કે એમણે મને એવું કીધું કે સતત ઓળખીતા ના ઓળખીતા, સગા વાલા, વેવાય વેલા, દીકરી જમાય, દીકરો, વહુ, પાડોશી, એ બધા મારાથી થાકી ગયા છે. મને જુઓ એટલે રસ્તો બદલાવે. શાક ન લેવું હોય તો શાકવાળાથી ઉભા રહી જાય. લિફ્ટમાં મને જુએ એટલે રાહ જુએ બીજી વાર આવવાની, મારી ભેગું કોઈ લિફ્ટમાં ના આવે. એકવાર હું ઠાકોરજીને પહોંચતી હતી, મને વિચાર આવ્યો કે આજે મને વરસથી આ તકલીફ છે અને હું બધા થાકી ગયા છે મારાથી. મારા ફ્લેટવાળા, પાડોશી આડોશી, સગા વાલા, મારી બેનપણીઓ, મારા પિયરવાળા, મારા સાસરીવાળા. આટલો જ હું ભગવત નામ લઉં તો જે કરવાના એ ઠાકોરજી કરવાના, ભલે આપણે મંગાઈ રહી. પણ હું જેટલી વાર એમ કહું, એ મને બહુ બળતરા થાય, એ મને બહુ બળતરા થાય, જેમ હું કહું છું મને બહુ જ સખત દુખાવો થાય, સહન નથી થાય, એમાં કોઈ શું કરવાનું? હંમેશા દેહની પીડા આપણા કર્મોનું ફળ છે. તમે કાંઈક એવું કર્યું હોય તો ઠાકોરજી કે તું મારી છો ને, તો દેહ પીડા આપીને તને કર્મથી હું છોડાવું છું. અને આપણાથી એવું મગાતું તો નથી.
તો એ બેને આપણે સત્સંગ કરવા ગયા તો 10 વર્ષથી મૌન વ્રત હતો અને કોઈના ઘરે પાણી નહીં પીવાનું. એ બેનનું વજન 130 કિલો હતો, એમાંથી 52 કિલો થઈ ગયો. ખાલી દૂધ પૌવા ખાય, ખાલી દૂધ પૌવા. તો એ બેન 10 વર્ષથી નહોતા બધા. ભગવદીય કેવા, એના ઘરે સેવા બિરાજે, સ્મરણ ને સત્સંગ. ભગવત નામ લે એને કે મૌન કહેવાય. કોઈને લખી નહીં દેવાનો, ઈશારો નહીં કરવાનો, શ્યામ રાખે તેમ રહેવાનું. તો 10 વર્ષથી ફક્ત એને બહુ બળતરા થાય, રેવાય નહીં, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. કોઈ રસ્તા મળે કેવું છે, શ્રી કૃષ્ણ શરણમમાં. કોઈ દવા લાગુ પડી, શ્રી કૃષ્ણ શરણમમાં. અમારે એક વૈદ્ય જવું છે, જય શ્રી કૃષ્ણ. અને પ્રભુ એવી કૃપા કરી કે 2-3 વર્ષથી એને સારું છે, પણ હવે નથી બોલતા. એ કે હું નથી બોલતી ને તો કેટલાય બધા દોષ નથી પડતા, દુસંગ નથી લાગતો, અને હું લખતી નથી અને ઈશારો નથી કરતી, એટલે કોઈને મારી યાર વાત કરવામાં રસ નથી. ઇવન તો ઘરમાં હવે છે કે નહીં મને ખબર નથી. આપણી ચીપડી જ ઉંમરના, ત્યાં 10 વર્ષ પહેલા તો એ લગભગ 60 કે 58 હશે. તો જુઓ, એને દર્દને પણ ભક્તિમાં કન્વર્ટ કરી દીધો. કે આખો દિવસ હું એક જ કરતી હતી બસ. ઘણા નહીં 24 કલાક મોબાઈલમાં જ હોય, એને બીજું ધ્યાન જ ન હોય. ઘરમાં શું થાય છે, બહાર શું થાય છે, કશું જ નહીં. ઓનલી કન્સર્ટ વિથ મોબાઈલ બસ. એના લીધે કેવું છે, બીજા બધા નહીં તકલીફ થાય. સંસારમાં એક જ પેલું ના હોય મારા વાલા. ઓલો એક હમણાં ચિત્ર આવ્યું હતું, ઘરમાં 8 જણા હતા, બધા મોબાઈલ લઈને બેઠા હતા. એટલે માએ પૂછ્યું કે શું બનાવું સાંજે, કોઈનું ધ્યાન જ નહીં. એટલે માએ પછી મેસેજ કર્યો, સાંજે રસોઈ શું બનાવું? એટલે દીકરાએ લખ્યું ભાજી પાવ, બીજાએ લખ્યું પુલાવ ને સૂપ, ત્રીજાએ લખ્યું આજે હું બહાર જમવાનું છું. પછી માં બગડી બરાબર નહીં કે એક રૂમ એક ઘર, તમને કોઈને મારી યારે 1 સેકન્ડ વાત કરવાનો ટાઈમ નથી. મેસેજ કર્યો તો હવે હું આમાં શું સમજુ, મારે શું બનાવું? પછી એના વરે કીધું, બહારથી આવ્યા ચાલીને, તારે કોઈને કંઈ નહીં પૂછવાનું, તારે જે બનાવવું એ બનાવવાનું. ખાવું હોય તો ખાય, ન ખાય તો કાંઈ નહીં. આ મોબાઈલે તો બધા ઘરમાં આટલી રગડી જ, બધાને એકલા પાડી દીધા છે. સોશિયલ રિલેશન બધાય પૂરા થઈ ગયા છે. રસ્તામાં ચાલતા જતા હોઈએ તો 15 વર્ષનો છોકરો આમ બેગ ભરાયું હોય સ્કૂલની ને, ભટકાઈ જાય ત્યાં સુધી ખબર ન હોય. ગાડીમાં હોર્ન મારીએ આપણે, પણ એને હોર્ન મારીએ તો ઓલાને ખબર ન હોય કે મારે આને સાઈડ આપવાની છે. ખેર, આ બધી વ્યર્થ વાણી વિલાસ છે કોણ છે. તો જો આપણને અત્યારે શક્ય ભાવ હોય, ઠાકોરજીને ખેલાવીએ, કીર્તન કરીએ, એવો ભાવ કરીએ રીખું, તો આ 40 દિવસ ભીના થતા વાર ન લાગે. બાકી તો દર વર્ષે 40 દિવસ આવે છે. હોળી આવે જાય, વસંત, ફાગ, દમા, રસિયા, પણ છતાંય આપણે કાંઈ એના એ જ ઓલો ઘાંચીનો બળદ હોય ને ભાઈ, એમ ફરે જ રાખે, એને ડાબલા બાંધ્યા હોય. સવારથી હા જોંધી ઓલો ઘાંચી તેલ કાઢે, ઓલાને એમ થાય ઓહો કેટલું હાયલો. હાંજે ડાબલા કાઢે, જોવે ત્યાં જોવે. આપણે બધા સંસારમાં ડાબલા પહેરીને ફરીએ છીએ, અને ત્યાં ને ત્યાં પાછા 84 લક્ષોનીમાં ફરીએ છીએ. હવે એક નાની વાત, વ્રજમાં ગોરીલાલ ઠાકોરે, ગોરીલાલ એ જગન્નાથજીનું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. હવે લાલ એટલે તો ઠાકોરજી, તો ઠાકોરજી તો શ્યામ હોય, પણ આ ગોરા કેમ હતા? સામનેજીની સાથે રહીને
એમની જાય પડી પડીને ઠાકોરજી ગોરા થઈ ગયા હતા. તો એ ઠાકોરજીનું નામ પડ્યું ગોરીલાલ. અને એ નરસિંહ દાસ ગુરુ પર બિરાજતા હતા ને લાડ લડાવવાના ને એના મનોરથ કરવાના ને એના ઉત્સવ કરવાના ને ઠાકોરજી એને જતાવે ને એને માગી માગીને આરોગે ને. હવે એક ગામથી ને એક વૈષ્ણવ આવ્યા તો એ વૃંદાવન આવ્યા. એટલે આ રસીદાસ ગુરુ હતા એના સેવક. હવે એને ગુરુમાં એટલી આસક્તિ કે ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. એ કે આ બધું મને અહીંયા રહેવાનું મન થયું, ઘરે પાછું જવાનું મન ન થયું, વ્રજ છોડવાનું ન થયું, વ્રજનું મહાત્મ્ય જાણો, યમુનાજીને જાણ્યા, ગિરિરાજીને જાણ્યા, વ્રજવાસીઓને જાણ્યા. આ બધાનું કારણ હોય તો ફક્ત મારા ગુરુ છે. એટલે એને ઠાકોરજી કરતા ગુરુ માનની હતા કે ગુરુએ કીધું કે આ ઠાકોરજી છે એટલે હું કહું છું આ ઠાકોરજી. મને ક્યાં ખબર હતી એ ગોરીલાલ છે. એમનું જાગે ત્યારથી એમનું બધું બિછાનું ને ત્યાં બુહારી ને ત્યાં મંદિર વસ્ત્ર ને જળ લાવવાનું ને એમના માટે સ્નાનની, ટૂંકમાં બધું જ એમની એવી ગુરુ આસક્તિ. અને લોકો એટલા વખાણ કરે કે ગુરુ આસક્તિ તમારે જોવી હોય તો રસિકદાસને જોઈ આવો. એટલું એમનું નામ થઈ ગયું અને વાહ થઈ ગઈ. રસ્તામાં કોઈ મળે તો એ ગુરુની જ વાત કરે, બીજી કાંઈ ન કરે. હવે નરહરિદાસ આચાર્યશ્રીને એવું થયું કે આની પરીક્ષા કરો, ક્યાં કેટલોક છે આવી ગયો. પરખ્યા, અને પરખ્યા કહેવાય. એટલે એણે એના એક સેવકને કીધું કે આ વાત ખાનગી રાખજો, હું જેવું કહું એવું કરવાનું તારે. તું રસિકદાસ પાસે મારી કોથલી કર, મારા માટે ગમે એવું બોલી કે મારાથી પ્રભુ નહીં થાય. તો કે સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. તો ગુરુની આજ્ઞા નહીં માને. ઓલો કે પણ પ્રભુ આપ કયો તો આપના વખાણ જેટલા કયો એટલા કરો, પણ મારાથી ને આપના એ કે આ મારી આજ્ઞા છે, તો તારે આજ્ઞા ન માનવી હોય તો બીજાને. એ કે ના, એ કે આ તારી મોટી સેવા ગણાવ, મારે રસિકદાસની પરીક્ષા કરવી છે. ઓલો કે જેવી આપની આજ્ઞા. તો કે મને દોષ નહીં પડે. તો કે મારે પરીક્ષા કરવી છે તો હું દોષમાં પડું, તું નહીં પડે. પેલાને રસિકદાસ એ શું આખો દી ગુરુ ગુરુ કરો છો, ગાંડા થઈ ગયા છે. ઠાકોરજી ઠાકોરજી કરો તમારી યાર વાતું કરશે. રસિકદાસ બે હાથ જોડે. વળી રસિકદાસ પેલા સંધ્યા વદન કરતા હોય તેનું આસન ખેંચીને ફેંકી દે. વળી ઓલો કડવો પડ્યો હોય હાથ ખાસા કરવાનો એ લઈને બહાર ઢોળી આવે. જાતા હોય તો રસ્તામાં ગંદો ફેંકે. રસિકદાસ જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે, રાધે રાધે, જય ગોપાલ. હવે ઓલાએ ફરિયાદ કરી કોને? નરહરિદાસજીને કે આ તમારો સેવક તમારા મોઢે વખાણ કરે છે પણ મારો કડવો ઢોળી નાખે છે. ઢોળતો તો એ મારું આસન ખેંચી લે છે. હું જો આવું છું તો રસ્તામાં ગંદો ફેંકે છે. હવે આ બધું કરતો તો કોણ? જેને શીખવાડ્યું તું એ. પણ ઊંધું કોનું કીધું? નામ રસિકદાસનું. રસિકદાસને બોલાવ્યા. નાટક કરે છે મારા વખાણ કરવાના? મારી સેવા પ્રપંચથી કરસ? તો આના આસન ખેંચી રહેશ? તો આનો કડવો ઢોળી નાખસ? ચાલ મારા આશ્રમમાંથી બહાર નીકળી જા. અરે મારા વાલા, પણ એણે એમ ન કીધું કે વાંક આ સેવકનો છે, મારો નથી. અત્યારે તો આપણે આપણો વાંક હોય તો બીજાને જ ચડાવી દેતા હોઈએ. આપણે કાંઈ ખોટું કર્યું હોય તો બીજાનું જ નામ દઈ દેતા હોઈએ. એના લીધે આપણે ડબલ દોષમાં પડીએ છીએ. એટલે ઓલો તો આમ ધ્રુજી ગયો, આંખમાં પાણી આવ્યા. તને સમજાણું નહીં? આમ તો તું કહીશ ગુરુ આજ્ઞા ગુરુ આજ્ઞા.
મેં તને કીધું ને આશ્રમ છોડી દે, નીકળ બહાર. બોલો યમુનાજીના કિનારે આવી ગયા. એટલા આંસુ આવ્યા કે નીચે ન પડવા દીધા. કે આ વ્રજ મારે છોવાવી નથી. મારા આંસુ પડે તો વ્રજ છોવાઈ જાય. એ યમુનાજીમાં પડ્યા આંસુ. ત્યાં ને ત્યાં બેઠા રહે. કોઈ બધું કરી ઘર લઈ જાય હાથમાં તો લે, બાકી ત્યાં જ નાવું ને ત્યાં જ ગુરુ માટે થઈને વિચારે કે એમનું શ્રીઅંગ સારું રહે, એમને કાંઈ તકલીફ ન પડે, એ ગોરીલાલ ઠાકોરજીને લાડ લડાવે, એ મારા ક્યારેય વિચાર ન કરે, આજે મારા દ્વારા એમના ક્યાંય તકલીફ ન થાય. આટલું બધું કર્યું છતાંય ગુરુના જ સુખનો વિચાર કરે. ત્યાં 2-3 જણા વ્રજવાસી આવ્યા. હવે એને એ બધા બહુ પ્રેમ કરવા વાળા હતા. બધા આવે, તમે જુદો આશ્રમ કરો ને તમે 2 હાથ, મારું સર્વસ્વ મારા ગુરુ. તો કે તને આવું કર્યું ને, એમણે નથી કર્યું, મારા કર્મોએ કર્યું. પછી ઓલા વ્રજવાસીને કહ્યું મારું એક કામ કરશો? એ કે બોલો. એ કે ગુરુને ખબર ન પડે, એમના વસ્ત્રો સ્નાન કરી લે ને એટલે અહીંયા તમે ખાસા કરવા લઈ આવો. હું ખાસા કરીશ, હું સુકાવીશ, હું ઘડી વાળીશ, અને અહીંની જે સુગંધી છે એમાં આવે એટલે હું સતત ભગવત નામ લઈશ. એટલે બીજા દિવસે ઓલા વ્રજવાસીએ કીધું, જીરાજ અમારો એક મનોરથ છે. એ કે હા બોલો ને. એ કે આપના વસ્ત્ર અમારે યમુનાજીએ ખાસા કરવા લઈ જવા, શુદ્ધ કરશું, સિદ્ધ કરશું, સુકવશું અને સરસ વાળી ઇસ્ત્રીની જેમ, અને આપણે ત્યાં કાંઈ વાંધો નહીં લઈ જાઓ. પછી તો ઓલો રાજી થઈ ગયો કે હાશ, મારા ગુરુની આટલી સેવા તો મળી. આ વસ્ત્ર ધારણ કરીને આખો દિવસ એ સેવામાં પહોંચે, ગોરીલાલને લાડ લડાવે, સત્સંગ કરે, સ્મરણ કરે, વૈષ્ણવની પાસે ગુણાનુવાદ કરે, ત્યારે આ વસ્ત્ર ધારણ કર્યા હોય. તો આ વસ્ત્રને હું સ્પર્શ કરું તો એ મારા કેટલા બધા દોષ હશે કે ગુરુએ મને આશ્રમમાંથી કાઢી મૂક્યો. હવે વાંક એનો નહોતો, એણે સાચું કહી દીધું હોત તો વાત ત્યાં પૂરી થઈ જાય. પણ એ સાચું કે તો ઓલા બીજાના દોષ ગણાય ને. એના દોષ હતા છતાંય ન વર્ણવે. આ કેવી ભક્તિ ગુરુ પ્રત્યેને. હવે 2-3 મહિના થયા તો ગુરુ કે હારું, દિવસે ને દિવસે આ વસ્ત્રો તો આમ બગલાની પાંખ જેવા, અને ઘડી એવી, અંદરથી સુગંધ એવી આવે. એને ઓલાને પૂછ્યું, અહીંયા આવતો સાચો બોલ, વસ્ત્ર તું ધોવે છે? મારી આંખથી આંખ મિલાવીને વાત કર. સાયકોલોજી એવી કે છે કે તમે ખોટું બોલતા હો ને તો આંખથી આંખ ન મિલાવી શકો, અને જે ખોટા માણસ હોય ને વધુ બોલે એટલે પકડાઈ જાય. સાચો એક જ વાક્ય એમ જવાબ દે, હા હું ધોઉં છું. ખોટો હતો, હા હું જ યમુના કિનારે જાઉં છું ને બરાબર જળ લઉં છું ને તડકો હોય એમાં. એટલે ગુરુ કે સાચું બોલ, કે જેને તમે અહીં કાઢી મૂક્યા છે ને તમારા આમ જેને કહેવાય ને આવો દાસ તો અમે જોયો ને. કે એમ? હા, એને કાઢી મૂક્યા પછી એ આવ્યું બધું કરે છે? મારાથી છાના મના મારા વસ્તુ બોલાવો. તું શું સમજે શું તારા મનમાં? વૃંદાવન છોડ દે, તારે વૃંદાવન અત્યારે જ નીકળી જા. બોલો કે મારે તારું કાંઈ સાંભળો, એક શબ્દ બોલતો નીકળ. ગુરુ આજ્ઞા. જુઓ, વૃંદાવન છોડીને મથુરા આવ્યા. હવે તો બ્રાહ્મણ હતા એટલે બધા એને જેના યજમાન હતો 5-25 બધું આપે. એટલે એણે મથુરાના એક ગોરને કીધું કે તમારે 2-3 દિવસે વૃંદાવન જવાનું, અને મારી જે આ વ્યાવૃત્તિ આવી હોય ને એ બધું ત્યાં સેવામાં પધરાવી દેવાનું, એટલે મારા ગુરુમાં વિનિયોગ થાય. બોલા કે કાંઈ વાંધો નહીં. પછી તો વધવા માંડી આવક. નરહરિદાસ કે આટલી આવક આજ તારીખમાં આવી નથી, આવે છે ક્યાંથી? જે આવે એ બધાને પૂછે ક્યાંથી આવ્યો. હવે આ પકડાઈ ગયા. એ કે મથુરાથી. કોણ મોકલાવે? રસિકદાસ. હે બોલાવ, આ પરીક્ષા જુઓ તમે. બોલાવ્યા.
વ્રજ છોડી દે, હવે વ્રજમાં તાર રહેવાનું જ નીકળ. બોલાય આમ બે હાથ એમ આંખમાંથી અશ્રુ નહીં કે વ્રજ ના છોડાવ, મોઢેથી ન બોલાય પણ આંખમાં અશ્રુ. બુંદેલખંડમાં આવ્યા ત્યાં રહેવા માંડ્યા. ઠાકોરજીની સેવા કરે, વ્યાવૃત્તિ, બધા યજમાનો આવે, ગુણાનુવાદ કરે, પણ સતત એના ચિત્તમાં કોણ? એના ગુરુ નરહરિદાસ અને એમના ઠાકોરજી ગોરીલાલ. હવે અમને યાત્રા કરવા નીકળ્યા તો ફરતા ફરતા બુંદેલખંડમાં જ આવ્યા. કોણ? નરહરિદાસ. એટલે બધા આને કીધું વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો, તમારા ગુરુ આવ્યા છે, હાલો. ઈ કે પાદરમાં છે મુકામ. ઈ કે કદાચ મને જુએ, મને આટલી મોટી યાત્રા કરીને આવ્યા અને મારું મોઢું જોવું એમને ગમતું નથી, તો એમનું હાસ્ય કદાચ ગુસ્સામાં ફેરવાઈ જાય તો એનો નિમિત્ત તો હું બનું ને. એટલે મારે એ કરવું નથી. હવે બધા બુંદેલખંડના વૈષ્ણવો એમના માટે સવારે પૂછ્યું કે દૂધ લઈ આવીએ ઉકાળેલું સરસ. તો એના સેવકે હા પાડી. તો ગરમ ગરમ પીધું. અહીંયા નરહરિદાસે મોઢામાં ફોલ્લા પેડા રસિકદાસને. એટલે એને બધાને બોલાવ્યા, તમે હવે ધ્યાન રાખજો, જ્યાં સુધી મારા ગુરુદેવ અહીંયા રહીએ ને ત્યાં સુધી તમે દૂધ થોડું હુંફાળું આપજો, આટલું ગરમ ન આપતા. એમના મોઢામાં ચાંદા પડ્યા છે. હવે બીજે દિવસે સ્નાન કરવા ગયા ગુરુદેવ, તો એક ડાળખી વાઈ ગઈ, તો અહીંયા છોલાઈ ગયું, લોહી નીકળ્યું. પણ એમને ન નીકળ્યું, રસિકદાસને નીકળ્યું. ગુરુની તમે જુઓ એના ઉપર એમ કે ગુરુમાં એની આસક્તિ, જો ગુરુ આસક્તિ. એટલે એને એક સેવકને મોકલો કે જા તું મારા ગુરુદેવ સ્નાન કરી લે ને એટલે આ ડાળખીને બધું હરખું કર્યા, એમને રસમ તકલીફ ના પડે. ગુરુદેવ બધું સમજતા હતા, પણ હજી પરીક્ષા પૂરી નહોતી થઈ. આવ્યા પાછા વૃંદાવનમાં, ગોરીલાલની સેવા કરતા હતા. ઠાકોરજીના યુગલ સ્વરૂપમાંથી અસુરો નીકળ્યા, નેત્રો સજલ થઈ ગયા. નરહરિદાસ કે મારા વાલા, મારો કઈ દોષ થયો, કઈ ખામી આવી, કઈ અપરાધ પડ્યો, આજે કેમ આવું? એમની હારે કાંઈ વાતો કરે. તો કે બસ હવે પરીક્ષાની હદ આવી ગઈ, હવે મારા રસિકદાસને જલ્દી બોલાવો. સમાચાર કેવડાવ્યા. જે દોડ્યા પગમાં છાલા પડી ગયા ને રસ્તામાં પડી જાય તો કપડાં ફાટી ગયા ને વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા, નાકમાંથી લેટ જાય ને આંખમાંથી અસરું જાય, માંડ માંડ પહોંચ્યા કે જાય યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા. આવી જાય કે ગોરીલાલ તને યાદ કરે છે. પરીક્ષામાં તું 100% ઉત્તીર્ણ થયો. હું આ જ રાહ જોતો હતો કે મારા પછી ગોરીલાલની કોણ સેવા કરે, ઠાકોરજીની કોણ લાડ લડાવે, કોને બોલી બોલીને માગે, કોને સાનુભાવ જતાવે, કયું પાત્ર એવું છે. એ પાત્રતા શોધવા માટે તારી પરીક્ષા કરી અને ગોરીલાલની સેવા રસિકદાસ માથે પધરાવી.